નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। છેલ્લા કેટલાક સમયથી લોકસભાની ચૂંટણીની તારીખોની ચર્ચા થઈ રહી હતી અને ત્યારે આ વચ્ચે ચૂંટણી પંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે। માહિતી અનુસાર ચૂંટણી પંચે કહ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે અને જેમાં મતદાન તારીખથી લઈને મત ગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે। ચૂંટણી પંચે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી પોસ્ટ કરીને કહ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે 16 માર્ચે બપોરે 3 વાગે લોકસભા ચૂંટણી 2024 અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરાશે। ત્યારે આ જાહેરાતને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે। આ ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે। લોકસભાની ચૂંટણીની તારીખો હવે એકાદ બે દિવસની અંદર જાહેર થવાની છે। ત્યારે ગુજરાતની અંદર કુલ 26 બેઠકો છે જેના માટે મતદાન યોજવામાં આવશે। ગુજરાતમાં અને દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણીની તૈયારીઓએ વેગ પકડ્યો છે ત્યારે દેશમાં સીટોનું વિતરણ પણ જોવા મળ્યું છે। તો ભારતના બંધારણ દ્વારા ફાળવેલ ગૃહની મહત્તમ તાકાત 552 સીટોની છે, જે શરૂઆતમાં 1950માં તે 500 હતી, જો કે હાલમાં 543 બેઠકો છે। સાથે જ 20 સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટવામાં આવે છે। તેમાંની કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત છે। હવે વાત કરીએ તમામ રાજ્યોની સીટોની, તો આંધ્રપ્રદેશમાં 25 સીટો, અરુણાચલ પ્રદેશમાં 2 સીટો, આસામમાં 14, બિહારમાં 40, છત્તીસગઢમાં 11, ગોવામાં 2, હરિયાણામાં 10, હિમાચલ પ્રદેશમાં 4 સીટો ફાળવવામાં આવી છે। તો આ તરફ જમ્મુ અને કાશ્મીરમાં 6, ઝારખંડમાં 14, કર્ણાટકમાં 28, કેરળમાં 20, મધ્યપ્રદેશમાં 29 સીટો, તો મહારાષ્ટ્રમાં 48, મણિપુરમાં 2, મેઘાલયમાં પણ 2 સીટો છે। આગળ વાત કરીએ તો મિઝોરમમાં 1, નાગાલેન્ડમાં 1, ઓડિશામાં 21 જેટલી સીટો છે। સાથે જ પંજાબમાં 13, રાજસ્થાનમાં 25, સિક્કિમમાં 1, તમિલનાડુમાં 39, તેલંગાણામાં 17, ત્રિપુરામાં 2 સીટો છે। ઉત્તર પ્રદેશમાં 80, ઉત્તરાખંડમાં 5, તો પશ્ચિમ બંગાળમાં 42, અંદમાન અને નિકોબારમાં 1, ચંદીગઢમાં પણ 1 સીટ છે। દાદરા નગર હવેલીમાં 1, દમણ અને દીવમાં 1, લક્ષદ્વીપમાં પણ લોકસભાની 1 સીટ છે। એનસીટી દિલ્હીમાં 7 અને પોંડિચેરીમાં પણ 1 બેઠક છે। આમ તમામ રાજ્યમાં સીટોની વહેંચણી કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળમાં જાહેર સભાને સંબોધી હતી અને જેમાં વડાપ્રધાને સ્થાનિક સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે કેરળમાં કાયદો વ્યવસ્થાની હાલત ખૂબ ખરાબ છે। સાથે અનેક મુદ્દાઓને લઈને વિપક્ષ પર મોદીએ પ્રહાર કર્યા હતા। આવો સાંભળીએ કેરળની જાહેર સભામાં પીએમ મોદીએ શું કહ્યું હતું। केरला में करप्ट और नाकाबिल सरकार होने का बहुत बड़ा नुकसान केरल के आप सब मेरे भाई बहनों को उठाना पड़ रहा है। हम जानते हैं यहां रबर के किसान हैं, कितनी मुसीबतों से रबर का किसान गुजारा कर रहा है, लेकिन एलडीएफ और यूडीएफ ने अपनी आंखें बंद कर रखी है। केरला में कानून व्यवस्था का हाल भी बहुत बुरा है। यहां तक कि चर्च के पादरी भी हिंसा के शिकार हो रहे हैं। कितने ही कॉलेज कैंपस
कम्युनिस्टों के गुंडों के अड्डे बन गए हैं। महिलाएं, युवा और हर वर्ग डर में जी रहा है। राज्य सरकार में बैठे लोग चैन की नींद सो रहे हैं। केरला को इन समस्याओं से छुटकारा तभी मिलेगा जब एक बार कांग्रेस, एक बार एलडीएफ, ये जो मिली भगत का चक्र चल रहा है ना, वो चक्र जब टूटेगा तब जाकर के आपको न्याय मिलेगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કન્યાકુમારીમાં જાહેર સભાને સંબોધી હતી। પીએમએ કહ્યું, દેશના દક્ષિણ ભાગમાં કન્યાકુમારીથી આજે જે લહેર ઉઠી છે તે ખૂબ જ દૂર સુધી જવાની છે। હું 1999માં એકતા યાત્રા લઈને કન્યાકુમારીથી કાશ્મીર ગયો હતો। આ વખતે હું કાશ્મીરથી કન્યાકુમારી આવ્યો છું। મોદીએ વધુમાં કહ્યું, જમ્મુ કાશ્મીરના લોકોએ દેશના ભાગલા પાડવાનું સ્વપ્ન જોનારાઓને નકારી દીધા છે। હવે તમિલનાડુના લોકો પણ આવું કરવા જઈ રહ્યા છે। હું તમિલનાડુની ધરતી પર મોટા પરિવર્તન જોઈ રહ્યો છું। આ વખતે તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન ડીએમકે અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનનું બધું અભિમાન ઉતારી દેશે। તો ઇન્ડિયાનું ગઠબંધન ક્યારેય તમિલનાડુને વિકસિત નહીં કરી શકે। આ લોકોનો ઇતિહાસ કૌભાંડોથી ભરેલો છે। આ લોકોની રાજનીતિનો આધાર પ્રજાને લૂંટવા માટે સત્તામાં આવવાનો છે। એક તરફ ભાજપની કલ્યાણકારી યોજનાઓ છે તો બીજી તરફ કરોડોના કૌભાંડો છે। लेकिन अब देश इनको और नहीं सहेगा। मेरे तमिल परिवारजन अब और नहीं सहेंगे। मेरे मछुआरे भाई बहन अब और नहीं सहेंगे। कांग्रेस और डीएमके दोनों को अपने इन पापों का हिसाब जल्द ही देना होगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણના રાજ્યોની મુલાકાતે છે, ત્યારે તેઓએ કેરળમાં જાહેર સભા બાદ તેલંગાણાની મુલાકાતે તેઓ પહોંચ્યા હતા। તો પીએમ મોદીનો હૈદરાબાદમાં ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પીએમ મોદીનું લોકો દ્વારા ફૂલોના વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે પીએમ મોદીની આ વખતે નજર દક્ષિણના રાજ્યો પર છે, જેમાં ખાસ કરીને દક્ષિણના દ્વાર તરીકે જાણીતા રાજ્ય તેલંગાણામાં પીએમ મોદીની આ રેલીને ખૂબ મહત્વની થઈ જાય છે। તો આ પીએમ મોદીએ આ વખતે ભાજપ માટે 370 અને એનડીએ માટે 400 થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્યાંક બનાવ્યું છે। ત્યારે જોવાનું રહ્યું છે કે આ વખતે ભાજપને દક્ષિણના રાજ્યોમાંથી કેટલી બેઠકો મળે છે। બિહાર મંત્રીમંડળના વિસ્તરણ માટે રાજભવન ખાતે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં અશોક ચૌધરી, રેણુ દેવી, લેસી સિંહ, નીરજ બાબલુ, મદન સાહની અને નીતિન નબીને શપથ લીધા છે। આ વખતે બિહારના મંત્રીમંડળમાં ભાજપના 12 મંત્રીઓ રાખવામાં આવ્યા છે, જ્યારે જેડીયુને માત્ર 9 મંત્રીઓથી સંતોષ માનવો પડ્યો છે, કારણ કે ભાજપના સમર્થનથી સરકાર બની છે અને તેથી તે પક્ષ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે। આ મંત્રીમંડળના વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે। જેડીયુ કેમ્પમાંથી મહેશ્વર હજારી, મદન સાહની, લેસી સિંહ, અશોક ચૌધરી, નીરજ બબલુને મંત્રી બનાવવામાં આવ્યા છે। રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે શુક્રવારે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને મોટું કૌભાંડ ગણાવ્યું હતું। તેમણે કહ્યું કે આ કેસની તપાસ માટે કોર્ટ દ્વારા નિયુક્ત અધિકારીઓની વિશેષ તપાસ ટીમ એસઆઈટીની રચના કરવી જોઈએ। એક પ્રેસ કોન્ફરન્સમાં સિબ્બલે ચૂંટણી બોન્ડ્સ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસમાં અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ યોજના ગેરકાયદે છે। તેનો ઉદ્દેશ્ય રાજકીય પક્ષને એવી રીતે સમૃદ્ધ કરવાનો હતો કે કોઈ અન્ય રાજકીય પક્ષો તેમની સાથે સ્પર્ધા કરી શક્યા નહીં। ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડના આંકડા જાહેર કર્યાના એક દિવસ બાદ તેમની આ ટિપ્પણી આવી છે। સિબ્બલે કહ્યું, આ યોજના પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેમને લાગતું હતું કે આ રીતે કોઈ રાજકીય પક્ષ અમારી સાથે સ્પર્ધા કરી શકશે નહીં।
તે સાચો સાબિત થયો હતો. જેની પાસે પૈસા છે તે જ ચૂંટણીની હરીફાઈમાં રહી શકે છે. રાજ્યસભાના સભ્યોએ કહ્યું કે કયા રાજકીય પક્ષ દ્વારા કેટલું દાન મળ્યું તેની તપાસ થવી જોઈએ. તેમણે વધુ ઉમેરો કરતા જણાવ્યું કે પ્રશ્ન એ છે કે બોન્ડ કોની પાસે ગયા, બોન્ડ નંબર શોધી શકાય છે તે તપાસનો વિષય છે. તેમણે કહ્યું કે તપાસ માટે એક એસઆઈટીની રચના કરવી જોઈએ અને તેમાં કોર્ટ દ્વારા સ્વતંત્ર અધિકારીઓની નિમણૂક કરવી જોઈએ. अभी तो बहुत बड़े गैप हैं. गैप इन्वेस्टिगेशन में है, गैप मतलब कि किन किन लोगों ने कितना कितना दिया. अभी ये भी पता करना चाहिए और ये भी एक बहुत अहम सवाल है कि पीएम केयर्स में किसने किसने दिया. वो भी तो एक बहुत बड़ी बात है. वो भी उद्योगपतियों ने दिया होगा. तो मैं समझता हूं कि ये एक स्कीम थी और स्कीम के द्वारा हुआ. और इस स्कीम के जो जिसने स्कीम चलाई थी वो हमारे पूर्व वित्त मंत्री जी थे और उन्होंने सोचा कि इस तरीके से कोई भी पार्टी हमसे मुकाबला नहीं कर पाएगी. वो निकला, सही निकला. जिसके पास पैसा है उसी के पास खेल है. Sir, how do you see the mismatch of the data that has been submitted by the SBI? क्या जो जिस तरह उन्होंने कोर्ट में बोला उसके बाद सबमिट किया, लेकिन there is a mismatch. What is the mismatch? The donor and the amount that is. That is not a mismatch. That is yet to be investigated. Yes. Yeah, so you can't say it's a mismatch, right? You have to find out which political party got which donation. That's a matter again of investigation. The court in its order has not said that you must actually look at the entire chain of as to how electoral bonds changed hands. But many of these are direct. Many of these are direct in any case. The companies that are given the bonds are direct. Now the question is who the bonds went to, that's all. That the two bond numbers can be found out easily. That's not an issue. That's again a matter of investigation. દિલ્હીના કથિત શરાબ કૌભાંડમાં આપના નેતાઓ બાદ હવે તેલંગાણાના પૂર્વ મુખ્યપ્રધાન કેસીઆરની દીકરી કે કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે હૈદરાબાદથી ધરપકડ કરી છે. કે કવિતાની વધુ પૂછપરછ માટે હૈદરાબાદથી દિલ્હી લાવવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ આજે હૈદરાબાદ સ્થિત કે કવિતાના ઘરે સર્ચ અને જપ્તી વોરંટ સાથે શરાબ કૌભાંડ કેસમાં તપાસ હાથ ધરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ દ્વારા આજે કલાકો સુધી કવિતાના ઘરની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈડીના અધિકારીઓએ કવિતાની ધરપકડ કરી હતી. દિલ્હીના કથિત શરાબ કૌભાંડના 1 વર્ષ બાદ ગત ફેબ્રુઆરી મહિનામાં સીબીઆઈએ એમએલસી કવિતાને નોટિસ પાઠવી હતી. ડિસેમ્બર 2022માં સીબીઆઈએ કવિતાનું નિવેદન તેના નિવાસ સ્થાને લીધું હતું. તેને 26મી ફેબ્રુઆરીએ દિલ્હી આવવા અને તેમની સમક્ષ વધુ પૂછપરછ કરવા માટે નોટિસ બજાવી હતી. સીબીઆઈએ આ કેસમાં કવિતાને પણ આરોપી બનાવતા 41A હેઠળ નોટિસ જાહેર કરી હતી. દારૂ કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી સરકારી સાક્ષી બની જતા સીબીઆઈએ કવિતાને તેમના નિવેદનના આધારે નોટિસ પાઠવી હતી. ઈડીએ હવે આ શરાબ કૌભાંડના કેસમાં કે કવિતાની પણ જરૂરી પૂછપરછ કરી છે. તો કવિતાના વકીલ સોમા ભરતે આજે ઈડીની તપાસ સામે વાંધો ઉઠાવ્યો હતો. એ દરમિયાન ઈડીએ કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે કેસ કોર્ટમાં પડતર છે તો અચાનક તપાસ શા માટે કરવામાં આવે છે. બીજી તરફ બીઆરએસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કે કવિતાના ઘરે પહોંચી ગયા હતા. ઈડીની કાર્યવાહીના વિરોધમાં કે કવિતાના સમર્થકો સ્થળ ઉપર બેસી ગયા હતા. ઈડીની કાર્યવાહીથી નારાજ બીઆરએસના કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અકસ્માતનો શિકાર બન્યા હતા. તૃણમૂલ કોંગ્રેસે મમતા બેનર્જીનો ઇજાગ્રસ્ત હાલતનો એક ફોટો જાહેર કરતા આ જાણકારી આપી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘરમાં ચાલતી વખતે પડી જતા તેમને કપાળના ભાગે વાગ્યું હતું. તેમણે કોલકાતાની એસએમકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને કપાળ પર 3 અને નાક પર 1 સહિત કુલ 4 ટાંકા આવ્યા હતા. થોડા કલાકો બાદ રાત્રે તેમને રજા આપવામાં આવી હતી. જો કે મમતાની ઈજાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એસએસકેએમ હોસ્પિટલના ડાયરેક્ટર મણિમોય બંધોપાધ્યાયે તેમના મેડિકલ બુલેટિનમાં કહ્યું છે કે બંગાળના સીએમને પાછળથી કોઈ ધક્કો માર્યો હતો અને જેના કારણે તેઓ પડી ગયા હતા.
બીજી તરફ આ ઘટના અંગે મમતાના મીડિયા કોઓર્ડિનેટરે સૌપ્રથમ કહ્યું હતું કે સીએમ તેમના ઘરે ચાલતા જતા લપસી ગયા હતા. સીએમ એક શોપીસ પર પડ્યા, જેના કારણે તેમના કપાળ પર ઈજા થઈ. કોલકાતા પોલીસે તમામ પાસાઓ પર તપાસ શરૂ કરી છે. પોલીસે સીએમના ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક દિગ્ગજ લોકોએ મમતાની ઈજા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. લોકસભા ચૂંટણી પહેલા જનતાને પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની માહિતી આપી હતી. દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા ભાવો આજે સવારે 6 વાગ્યાથી અમલી થઈ ગયા છે. તો કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે વિકસિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલના ભાવમાં 50 થી 72% વધારો થયો હતો અને આપણી આસપાસના ઘણા દેશોમાં હવે પેટ્રોલ ઉપલબ્ધ નથી. 50 વર્ષમાં સૌથી મોટી તેલ કટોકટી હોવા છતાં પીએમ મોદીના દૂરંદેશી અને સાહજિક નેતૃત્વના કારણે મોદીના પરિવારને કોઈ અસર થઈ નથી. 2 રૂપિયાના ઘટાડા સાથે અમદાવાદમાં પેટ્રોલ 96 રૂપિયાથી ઘટીને 94 રૂપિયા, ડીઝલ 92 રૂપિયાથી ઘટીને 90 રૂપિયાની આસપાસ થયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો શહેર પ્રમાણે અલગ અલગ રહેશે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે દિલ્હીમાં આ ડીઝલની કિંમત હાલમાં 89.62 પ્રતિ લીટર છે અને તે હવે 87.62 પ્રતિ લીટરના ભાવે વેચાશે. તો પેટ્રોલની પ્રતિ લીટર કિંમત 96.72 છે અને હવે તે ઘટીને 94.72 થઈ જશે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 106 રૂપિયા છે અને ડીઝલનો ભાવ 94.27 રૂપિયા છે. રશિયામાં આજથી રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થઈ છે. આ પ્રથમ વખત છે કે રશિયામાં એક દિવસને બદલે 3 દિવસ માટે ચૂંટણી યોજવામાં આવી છે. 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ રશિયન નાગરિક જે કોઈપણ ગુનાહિત કેસમાં જેલની સજા ભોગવી રહ્યો નથી તે મતદાન કરી શકે છે. મોસ્કોના સમય મુજબ 17 માર્ચની રાત સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે. આ ચૂંટણી પહેલા જ પુતિનનું ફરીથી રાષ્ટ્રપતિ બનવું નિશ્ચિત માનવામાં આવે છે. વાસ્તવમાં પુતિન છેલ્લા 24 વર્ષથી રશિયામાં સત્તા પર છે. પુતિનના મોટાભાગના વિરોધીઓ હાલમાં કાં તો જેલમાં છે અથવા તો ચૂંટણી પંચે તેમને ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે. આ સિવાય પુતિને વર્ષ 2021માં એવો કાયદો બનાવ્યો હતો જેના હેઠળ તેઓ 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહી શકે છે. રશિયાના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર દેશમાં 11.23 કરોડ મતદારો છે. આ વખતે રશિયામાં ઓનલાઈન વોટિંગની પણ સુવિધા હશે. તો આ સુવિધા રશિયા અને ક્રિમિયાના 27 પ્રદેશોમાં હશે. કેટલાક વિસ્તારોમાં વહેલું મતદાન શરૂ થઈ ગયું છે. પુતિન એ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમના સિવાય કમ્યુનિસ્ટ પાર્ટીના નિકોલાય ખારિતોનોવ, લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના લિયોનિદ સલ્તુસ્કી અને ન્યૂ પીપલ્સ પાર્ટીના વલાદસાવ દાવાનકોના નામ બેલેટ પેપર પર છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ યેદિયુરપ્પા પર તેની 17 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. સગીર બાળકીની માતાએ આ મામલે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. આ ફરિયાદ મુજબ કથિત જાતીય સતામણી 2 ફેબ્રુઆરીએ થઈ હતી અને જ્યારે માતા અને પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માંગવા યેદિયુરપ્પા પાસે ગયા હતા. બીએસ યેદિયુરપ્પાના કાર્યાલયે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. યેદિયુરપ્પાની ઓફિસ દ્વારા આવા 53 કેસોની યાદી જાહેર કરવામાં આવી છે જે ફરિયાદકર્તાએ પહેલાથી જ અલગ અલગ બાબતોને લઈને દાખલ કરી છે. યેદિયુરપ્પાની ઓફિસે ભારપૂર્વક જણાવ્યું છે કે ફરિયાદીને આવી ફરિયાદો કરવાની આદત છે. ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએના અમલીકરણની સૂચના જાહેર થયા બાદ હવે તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. અમલમાં આવતાની સાથે જ વિપક્ષ સીએએના વિરોધનું રણસિંગું વગાડી રહ્યું છે. પરંતુ આ દરમિયાન પાકિસ્તાને પણ સીએએને લઈને નિવેદન આપ્યું છે. પાકિસ્તાને સીએએને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને કહ્યું છે કે આ કાયદો લોકોને ધર્મના આધારે વહેંચવા જઈ રહ્યો છે. પાકિસ્તાને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ભારતીય મુસ્લિમોને આ કાયદાથી ડરવાની જરૂર નથી કારણ કે સીએએ તેમની નાગરિકતા પર અસર કરશે નહીં. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા
મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે તે સ્પષ્ટ છે કે સીએએ અને તેના નિયમો ભેદભાવપૂર્ણ છે, કારણ કે તેઓ ધર્મના નામે લોકોને વહેંચે છે. તેમણે કહ્યું કે આ નિયમો એક ખોટી માન્યતા પર આધારિત છે કે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને ભારત લઘુમતીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. મુમતાઝે કહ્યું કે 16 ડિસેમ્બર 2019ના રોજ પાકિસ્તાનની સંસદમાં સીએએની ટીકા કરતો એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં સીએએને સમાનતાના આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ હોવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે અમે માનીએ છીએ કે ભારતની અંદર લઘુમતીઓને નિશાન બનાવવામાં આવશે નહીં અને સરકાર આ દિશામાં પગલાં લેશે. તો ભારતમાં સીએએ નોટિફિકેશન જાહેર થયા બાદ અમેરિકાએ પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સીએએ નોટિફિકેશનથી ચિંતિત છે અને તેના પર નજર રાખી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં મિલરે જણાવ્યું છે કે ભારતે 11 માર્ચે નાગરિકતા સંશોધન બિલનું નોટિફિકેશન બહાર પાડ્યું, જેનાથી અમે ચિંતિત છીએ. તો આ કાયદાનો અમલ કેવી રીતે થશે તેના પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. ધાર્મિક સ્વતંત્રતા માટે આદર અને કાયદા હેઠળ તમામ સમુદાયો સાથે સમાન વ્યવહાર એ મૂળભૂત લોકશાહીનો સિદ્ધાંત છે. ઇલેક્ટોરલ બોન્ડ કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન ચૂંટણી પંચે કહ્યું હતું કે તેમણે વર્ષ 2019 પહેલા રાજકીય પક્ષો પાસેથી મળેલા દાનની માહિતી સીલબદ્ધ પરબીડિયામાં સુપ્રીમ કોર્ટને આપી હતી. તેની નકલ તેમણે રાખી ન હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેને ચૂંટણી પંચને પરત કરવામાં આવશે તે પહેલા તેને સ્કેન કરવામાં આવશે અને તેની ડિજિટલ કોપી સુપ્રીમ કોર્ટ પાસે રાખવામાં આવશે. ત્યારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે આ હકીકત પર સવાલ ઉઠાવ્યો છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને સ્પષ્ટ આદેશ હોવા છતાં ચૂંટણી પંચને આપવામાં આવેલા ડેટામાં બોન્ડ નંબરનો ઉલ્લેખ કર્યો નથી. જોઈશું આ ખાસ અહેવાલ. એસબીઆઈને ફટકારવામાં આવી નોટિસ. કોર્ટના આદેશ બાદ એસબીઆઈએ રજૂ કરી માહિતી. એસબીઆઈએ 12 માર્ચે ઇલેક્ટોરલ બોન્ડની માહિતી રજૂ કરી. સીજેઆઈએ પૂછ્યું, ડેટામાં બોન્ડ નંબર કેમ નથી? સુપ્રીમ કોર્ટ આ મામલે 18 માર્ચે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંકને ચૂંટણી બોન્ડ્સ પર સંપૂર્ણ ડેટા શેર ન કરવા બદલ સખત ઠપકો આપ્યો છે. આ સ્કીમને રદ કરતી વખતે કોર્ટે એસબીઆઈને છેલ્લા 5 વર્ષમાં કરાયેલા દાનની તમામ વિગતો શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઠપકો ઉપરાંત સુપ્રીમ કોર્ટે એસબીઆઈને બોન્ડના ચોક્કસ નંબરો જાહેર કરવાના પ્રશ્ન પર નોટિસ જાહેર કરી અને તેને ચૂંટણી પંચને તેની સાથે સંગ્રહિત ચૂંટણી બોન્ડ ડેટા પરત કરવાની મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટે દરેક ચૂંટણી બોન્ડ પર છપાયેલા અનન્ય આલ્ફા ન્યુમેરિક કોડ શેર ન કરવા માટે એસબીઆઈની અરજી પર સુનાવણી કરી હતી. આ અનન્ય નંબર રાજકીય પક્ષો સાથે દાતાઓને મેચ કરવામાં મદદ કરશે. 5 જજોની વિશેષ બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. હવે આ કેસની આગામી સુનાવણી સોમવારે થશે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ ખરીદનારા તમામ લોકોની માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. તેમજ ચૂંટણી પંચને આ તમામ માહિતી પોતાની વેબસાઇટ પર અપલોડ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે તેના અમલીકરણ અંગેના આદેશમાં સુધારા અંગે અરજી દાખલ કરી છે. તેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે 11 માર્ચે આપેલા આદેશમાં સુધારો કરવાની માંગ કરી છે. આમાં આદેશના ઓપરેટિવ ભાગમાં કેટલીક સ્પષ્ટતા અથવા સુધારો માંગવામાં આવ્યો છે. જોકે તેની વિસ્તૃત માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઉત્તર પ્રદેશ પોલીસ પરીક્ષા પેપર લીક કેસમાં યુપી પોલીસને મોટી સફળતા મળી છે. તો યુપી એસટીએફે આ કેસમાં 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું કે આ કેસની તપાસ યુપી એસટીએફને સોંપવામાં આવી છે. ડીજીપી પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર લીક થયા બાદ રદ કરવામાં આવ્યું છે. યુપી એસટીએફ આ અંગે તપાસ કરી રહી છે. તો એસટીએફે આ કેસનો ખુલાસો કર્યો છે. અત્યાર સુધીમાં કુલ 178 કેસ નોંધાયા છે. આ કેસમાં 3 મુખ્ય આરોપી અભિષેક કુમાર, શિવમ ગિરી અને રોહિત કુમાર પાંડેની ધરપકડ કરવામાં આવી છે. जिसमें से 396 लोगों की गिरफ्तारी पहले ही की जा चुकी थी. एसटीएफ
ने भी इन्हीं संख्या जो 178 है उसमें से 15 अभियोग एसटीएफ ने भी दर्ज कराए थे और जो 396 लोग गिरफ्तार हुए उसमें से 54 अभियुक्त एसटीएफ ने भी गिरफ्तार किया था। इस संबंध में 3 महत्वपूर्ण लोगों की गिरफ्तारी की गई है। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો મળ્યો છે। કોર્ટે અદાલતના સમન્સ પર સ્ટે લગાવવાનો ઇનકાર કર્યો છે। વચગાળાની રાહત માટેની અરજી પર સ્થગિત કરવાની કેજરીવાલની વિનંતીને ફગાવી દીધી છે। કોર્ટે કેજરીવાલને પેશીમાંથી મુક્તિ માટે નીચલી કોર્ટમાં જવા જણાવ્યું હતું। કેજરીવાલે દારૂ નીતિ કથિત કૌભાંડ સાથે જોડાયેલી મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી ઈડીની ફરિયાદ પર તેમણે સમન્સ મોકલવાના મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો। કેજરીવાલે અરજીમાં કહ્યું હતું કે તેમને 16 માર્ચે હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવે અને તેમના વકીલને તેમનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવામાં આવે। મોદી સરકારનું વધુ એક એલાન ટુ વ્હીલર ખરીદવા પર 10,000ની સહાય મળશે। ભારત ઉદ્યોગ મંત્રાલયે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ શરૂ કરી છે, જે એપ્રિલ 2024થી જુલાઈ 2024 સુધી આ યોજના હેઠળ ટુ વ્હીલર ખરીદવા માટે રૂપિયા 10,000ની સહાય આપવામાં આવશે। તેમજ નાના 3 વ્હીલરની ખરીદી માટે રૂપિયા 25,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવશે। આ યોજનાને કારણે ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો બેટરી પર 3 વર્ષની વોરંટી આપી રહ્યા છે। તેમનો હેતુ ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે। ઇન્ડિયા એટ 9માં હાલ આટલું જ। વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।